करने वालों की हार नहीं होती। देख हार नहीं होती। जो आखा લઈને જાય ભાઈ કીડી છે ને કીડી એના કરતા 10 ગણો વજન વધારે ઉપાડી લે ભાઈ તમે વિચારો યાર અમારા જમાનામાં તો હું નાનો એવો લાગતો ને ભણવા જતો 25 પૈસાની ગુલ્ફી આવતી ને અત્યારે 80 રૂપિયાનો જે ગોલો આવ્યો ને ત્યારે મને એવું સાંભળે 30 રૂપિયાનો એક મણ બાજરો આવતો. ઓહો થઈ ગયું ને આપણું બધા રેડી. પૈસા દેવાના છે કે પૈસા દેવાના હોય આ લીંબુ છે કે આ હું છે લકે સમજાતું નથી. તમે મને કે 2-3 લીંબુ લેતા હોય એક જ લીંબુ એવું લેતા હું કે બધી આવી જાય. આ કે લીંબુ કેવાય કાકા જોતો ખરિયા તમે એમાં ત્યાં જો આમ પાર્સલ ભાઈ જો તમને ખોલીને દેખાડી જ દઉં બરાબર કેવો છે ભાઈ. ઓહ કઈ ઘટે જ નહીં. ઓ ભાઈ મસ્ત મજા આવે. વાડીએ બેહીને આ બધી હળવું ખોરાક ખાવાની છે ને બહુ મજા આવે. આ ડુંગળી ફોલવાથી આમ કઈ વાંધો ન થતો ને ભાઈ? ના બાપા ના ખુલ્લા વાતાવરણમાં હું વાંધો આવે. મેડમ પર તૈયાર થઈને આવી ગયા છે અને ભાઈ ફેમિલી હવે ક્યાં જાય છે તમારે અત્યારે આ વ્લોગમાં મેં નહીં કેમ કે તમારે એના માટે શું કરવું પડશે જોશના? બીજો વ્લોગ જોવો પડશે. હા હેલો એવરીવન કેમ છો? મોજમાં ડાયરો ફરી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે ફેમિલી અને બધા ફેમિલી જય દ્વારકાધીશ જય મા મોગલ. અને અત્યારે સવારના 9:30 વાગી ગયા છે ને હવે એક સવારના સારા કામથી જ શરૂઆત કરે છે. કાલ તમને ખબર હોય તો વ્લોગમાં જોયું છે અમે જ લઈ આવ્યા હતા ભાઈ આ બાજરાના ડુંડા અને અહીંયા છે પાણી પીવા માટેનું. અહીંયા ડુંડાના અંદર આમાં બીજું શું નાખ્યું હતું જોશને? ઘઉં નાખી ગયેલ છે ભાઈ ફેમિલી. તો મેં જોશનાને કીધું સવારમાં પહેલાં તો પક્ષી પાણી પીવા ખાવા માટે આવે ને તો આ કામ કરવાનું છે. તો જોશના તું શું લઈ આવી? દોરો બાંધી દે અને પછી પાણી પણ આમાં નાખી દે. ડુંડા આવી રીતના 3-4 બાંધી દે પૂરા થઈ જાય ને ફેમિલી તો પાછા લઈ આવશું આપણે બાજુ. તમે જોયું તો ઝાઝા બધી છે પણ આપણે છે ને મૂંગા પ્રાણીઓને છે ને પક્ષી તો કંઈ ભાઈ બોલી તો હકતા નથી. એટલે ફેમિલી એના માટે આવું સારું કામ કરવું જોઈએ અને તમે બધા પણ તમારા ઘરે કામ કરજો પ્લીઝ. અત્યારે ફૂલ ઉનાળો ચાલુ રહેશે તો પાણીનું ખાવાનું પ્રોબ્લેમ થાય જ બરાબર ને જોશના? ફેમિલી જો બાજરાના ડુંડા તો ટાંગી દીધા છે જોશના અને હવે જો ભાઈ આમાં પાણી પર રેડી દઈ જોશના. એટલે અત્યારે ભાઈ પાણી તો ફૂલ જોઈએ એકે થાય પણ કા જોશના બીજું ભરી દઉં કે ભરાઈ ગયું? હજી થોડુંક નાખ દે. આમ તો આ ઢોરાય એટલે પછી નાખ દે હું પાછું. હા અને જો બાજરાના ડુંડા જોશને કેવી રીતના 3 દોરામાં હોય નાખીને ટાંગી દે. થોડા આઈડિયા જબરો બાકી કઈ ઘટે એટલે છે ને આમાં તાંસુ મારે ને તો ડુંડું એઠું ન પડે. ભાઈ તો ફેમિલી છે ને ભાઈ આવું સારું કામ અત્યારના પૂરમાં આપણે વ્લોગની શરૂઆત કરી દીધી. સાચું કે જો આ સારું બહુ કામ કર્યું કહેવાય કે નહીં ફેમિલી? હું ઘરમાં જતો હતો ને ત્યાં મેં જોયું હું તમને બતાવું આ ગધના હાથમાં પાવડરનો ડબ્બો આવી ગયો. જોઈ લો અહીંયા પાવડર શું કરે ભાઈ? હે આ જોશના મારવાની છે આ જાને ભાઈ. મને તો ખબર હતી રમતો કઈ પાવડરનો ડબ્બો હાથમાં લઈ લીધો. ભાઈ ક્યાં ભૂવાનું હોય ભાઈ? ત્યાં ભૂવાનું હોય પછી ક્યાં ભૂવાનું હોય ભાઈ? તો એ માથે ભૂહે પાવડર. ફેમિલી અત્યારે ભાઈ અમારા ઘરે આવવાના છે વાળંદ કેમ કે છે ને પણ નક્ષભાઈને કાલે વાળ કપાવવાનો તો આ છે ને ભાઈ આજ વાળ કપાવવા દે કે હે? હું લાગે કપવા દે જો કાલ મારી મમ્મી લઈને જતા. મમ્મી કાલે તો રેડો તો કામ બેઠો જ નહીં આજ કપાવા દઈ ને તો પછી બેઠી નહીં ને. હા નકો આજ કપાવા દે ને દીકરા. કેમ વાળ કેમ કપાવવાનો હોય કેતો એકવાર જો હા જો એને એ ખબર છે કે આમ વાળ કપાવવાના છે આગળ ઓલું આવીશ ને ભાઈ એટલે એવા ધાંઢોટિયા છોડાય છે કે તમે વાત જાવ દો. અત્યારે ગામમાંથી મગાવે છે બરફના ગોલા ને મમ્મી દીકરો મેનો હરખ જો તમે પેલા તો બરફ ને થાય ને વ્હાઈટ ક્રીમ સમસાને લઈ જાય. એ ભાઈ રેવા દે નહીં આવો હરખ હોય બરફ ખાવાનો. 6 બરફના પાર્સલ આવી ગયા છે ને ભાઈ વાર એટલે લાગી. ભરતભાઈ એમ કે અહીંયા અત્યારે વારો જ નથી આવતો. મારી મમ્મી કે દુકાન ખોલી નાખશું. શું કે ખોલી નાખશું? હવે ભાઈ ઉનાળો તો વહી ગયો. નાગત નો જોઈ લે આ જોઈ લે આ સમસ્યું ને રહેતો જ નથી બોલ કોઈ. એ નાગ તારે બરફ ખાવો ભાઈ? તો સમસી કઈ છે ઈ કે આ કઈ છે સમસી? આ પેલા આ પકડી હતી હવે ઓલી પ્લાસ્ટિક ને આવી ઈ કે ઈ આવે કા? ત્યાં જો આમ પાર્સલ ભાઈ જો તમને ખોલીને દેખાડી જ દઉં બરાબર કેવો છે ભાઈ. ઓહ કઈ ઘટે જ નહીં. ઓ ભાઈ મસ્ત મજાના બધી પાર્સલ. હા ભાઈ અમે ખાવા માટે એ નકશે તો ખોલી દીધે એટલે ચાલુ કરી દીધું. બરફ ખાતે છે મારું ભાઈ સરસ મજાની મને વાત કરી. મને કે છે ને ભાઈ તમારે તો અત્યારે બધા 50 રૂપિયા 80 રૂપિયા 100 રૂપિયાના બરફ લઈ આવો ઘર બેઠે મજા છે. મારા પપ્પા કે જો તમે પપ્પા તમારા જમાનામાં શું હતું? અમારા જમાનામાં તો હું નાનો એવો લાગતો ને ભણવા જતો 25 પૈસાની ગુલ્ફી આવતી ને અત્યારે 80 રૂપિયાનો જે ગોલો આવ્યો ને ત્યારે મને એવું સાંભળે 30 રૂપિયાનો એક મણ બાજરો આવતો. ઓહો અત્યારે આ એક ગોલામાં ત્યારે 3 મણ બાજરો આવી જતો અને બધા કડકડાટી એમાં દહીં ને રોટલો અને એમાં 2 મહિનાનો દાણો થઈ જતો. અત્યારે આ બધું તમે બધા છે ને ભાઈ નસીબ ભેગું લઈને આવ્યા છે કમાઈને આવ્યા. હે
એમ 25 પૈસાની ત્યારે ગુલ્ફી આવતી 25 પૈસાની. 1 રૂપિયો વાપરવા દેતા. તો 1 રૂપિયા મારી મમ્મીએ દેતા ને હું જે ભણવા જતો ને 10 ની નોટ લેતો બાકી રિહા તો હવે જે આ ઓલો ભણવા જાય ને એ કેટલામાં માનશે ને તે મને નથી ખબર કેમ કે છે ને એ તો અટાણથી જ કોઈનું નથી માનતો તો એ ભણવા જાય તો હું ત્યાં ભગવાન જાણે મારો બરફ ઓગળવા માંડ્યો પેલા હું ખાઈ લઉં. અત્યારે મારું છે ગામની અંદર પરેશભાઈનો ફોન આવ્યો, પરેશભાઈ પાણી વાળે છે વાડીની અંદર ને આપણે લેવા આવ્યા છે ભાઈ કે છે ને ચણા મસાલા ખાવા તો મને કે આવી જાવ તો અહીં દુકાને ચણા મસાલા લેવા આવ્યો ને રવિભાઈ મને આપી દીધા છે ભાઈ થઈ ગયું ને આપણું બધા રેડી પૈસા દેવાના છે કે પૈસા દેવાના જ હોય ને. મેં કીધું કદાચ નામ આપણું ખાતું હાલતું હોય તો આ ભાઈ કે આને રોકડા લઈ લેવા દે બાકી પછી કે પાછા કે આપશે નહીં બરાબર ભાઈ કેટલા દેવાના છે ગણી લેવાલ 40 રૂપિયા. ચાલે એમાં કંઈ ડિસ્કાઉન્ટ નહીં મળે યાર એટલું બધું લીધું તો કાંઈ ડિસ્કાઉન્ટ ન હોય. અમારે રવિભાઈ ડિસ્કાઉન્ટ નથી આપતા પરેશભાઈનો ફોન આવી ગયો છે અને હું સીધો જાઉં છું એની વાડીએ પણ પહેલાં ઘરે જવું પડશે ભારતી મેરે કેમ કે થોડુંક બધી સમસી અને એવું બધું તો ઘરેથી થોડું ઘણું મગાવ્યું છે તો એ પહેલાં લેતા જાય પરેશભાઈનું ઘર રસ્તામાં આવશે પછી એની વાડી આવે છે તો ત્યાં જાય સીધી જઈને ચણા મસાલાની મોજ માણીએ ફેમિલી પહોંચી ગયા છે પરેશભાઈની વાડીએ અને પરેશભાઈ આજ હું વિચાર આવ્યો છે પાણી વારતે વારતે મને કે ભાવે સાહેબ દાબેલા શેણા ખાવાય કે હું ઘેર આરામથી હતું ને તો મને બેરકો વાડીએ કે આવી નહીં કે બેઠા ને ખાઈ જાય તો હું પરેશભાઈ તમને આજે આમ એ મન થઈ ગયું ભાઈ ખાવાનું હું તો વાડી એવો એકલો એટલે આવો કંઈક ને કંઈક પ્રોગ્રામ કરતો જ હોય બપોરના. એ તમારા વ્લોગમાં જોઈએ તમે ભાઈ દાબેલા છે ગોવિંદભાઈ પાણી નથી વાળતા બાકી હું ને ગોવિંદભાઈ બે કંઈક પ્રોગ્રામ હોય જ યાર. મજા આવે આ વાડીએ બેહીને આ બધી હળવું ખોરાક ખાવાની છે ને બહુ મજા આવે છે. આ ડુંગળી ફોલવા ત્યાં કંઈ વાંધો નથી આવતો ને ભાઈ ના બાપા ના ખુલ્લા વાતાવરણમાં હું વાંધો આવે. પરેશભાઈ ઘણી ખરી મહેનત કરીને ભાઈ ફાઇનલી બનાવી નાખ્યા છે દાબેલા ચણા અને ભાઈ તમે જો યાર મોઢામાં પાણી આવી જાય આ લીંબુ છે કે આ શું છે કે સમજાતું નથી. તમે મને કે 2-3 લીંબુ લેતા હોય એક જ લીંબુ એવું લેતા હું કે બધી આવી જાય હે? આ કઈ લીંબુ કહેવાય કાકા જોતો ખરી આ. તમે એમાં જોતો ખરી રસ કેવો નીકળશે આમાં એને તો બીયું પે કોઈ નથી લા. અરે યાર આ ભાઈ આ જો તમે ખાટે મીઠે અરે સ્પેશિયલ આપણી લીંબુ ને આનાથી તો સ્વાદ આવે. હા ખાટું મીઠું ખાવાની મજા ને આ લીંબુ છે ને ભાઈ આપણી વાડીમાં જેલા મોટા મોટા તમે અમુક બ્લોગમાં જોયા છે ને પરેશભાઈ મને કે લીંબુ તું ઘેરથી લેતો હોય છે મેં કીધું કાંઈ વાંધો નહીં તમે તારે લીંબુ એવડું લેતા હું કે રવા ખૂટે જ નહીં આપણે ખાઈ એક અડધું જ ફાડું નાખ્યું ને કમ્પ્લીટ થઈ ગયું એમ. ભાઈ તો બની ગઈ છે ને હવે તૂટી પડીએ કા તૂટી જ પડવાનું હોય ને ભાઈ. હવારનું પાણી વારું અટાણે 3 છે પાણી લાઈટ પર વહી ગઈ હવે જો આપણે ખાવાના ટાઈમે. હા તો હવે લાઈટ ને પણ શું કે આ લોકોને થોડીક વાર આરામ થઈ ગયું થોડીક વાર આરામ થઈ ગયા ખાય હગે એટલે એને પછી થયું છે ને ભાઈ તો હવે ખાઈ લઈએ મોઢામાં બહુ પાણી આવી ગયા અમને પેલી બની તો ગઈ છે ફાઇનલી ફેડ અમારી અને હું ટેસ્ટ કરી લઉં અને કેવી બેની તમને કહું અને રિવ્યુ આપું કેમ કે ભાઈ પરેશભાઈ અવનવી છે ને આવું જ્યારે મેં તમે એના બ્લોગમાં બાકી જોયું છે પરેશ ભારતી બ્લોગમાં કે ભાઈ તમે છે ને વાડી આવો એટલે તમારે દાબેલા ચણા તો બનાવવા જ પડે પેલા ખા હા ટેસ્ટ કરીને પછી મને કે કેવું લાગ્યું એમ. તો ફેમિલી આપણે ભાઈ કરી જ લઈએ તમારે સામે જ બરાબર ફેમિલી જો કેવું હવે કંઈ ઘટા જ નહીં યાર છે ને આ ભાઈ હું તમને શબ્દમાં વર્ણન નહીં કરી શકું ફૂલ આ વાડીને જો નાડીને છાંયા બેઠા ને પવન આવે ને ભાઈ આવી ખાવાની મજા તો બીજી આવે જ નહીં આવે ભાઈ આપણે આ તમારે ખાવું તો અહીંયા જ આવવું પડે નહીં ક્યાં આવવું પડે અમારે ગાંડી ગીરની અંદર આવવું પડે તો જ આવી મજા આવે. ભાઈ એટલે તો અમારી લીલી નાગેર છે ભલે એટલે ઉનાળા તડકા પડે પણ અમારે લીલી નાગેર તો લીલી નાગેર જ રહે. હું જલ્દી ખાવા માંડું અમે તો દાબેલા ચણાની પાર્ટી કરી લીધી છે ને અમે જ્યારે ખાતા ને કીડીઓ હતી ને તો પરેશભાઈ જો નીચે નાખ્યું હતું તો પરેશભાઈ કે એ હારે હારે પાર્ટી કરે તો હું હમણાં એ વાતો કરતા કરતા મેં જોયું તો તમે વિચારો આ એવડી નારેડી અહીંથી લઈને કીડી તમે જો અહીંયા સેટ કીડીએ પુગાડી દીધું ને એના માટે તો ભાઈ આ છોડવું એટલે મોટો પહાડ જ ને પણ ભાઈ આપણે નથી કહેતા કે ભાઈ આપણે તમે ધારો તો તમે ગમે એ કરી શકો હે ક્યાં જો અહીંયા જો આ સૈણા જો અહીં લઈને જાય છે આપણે કહીએ મેં ધારીએ પરેશભાઈ ધારીએ આપણે તો આપણે કઈ અશક્ય નથી બરાબર ને કોશિશ કરને વાલો કે હાર નહીં હોતી. દેખ હાર નહીં હોતી જો આખે આખા લઈને જાય ભાઈ કીડી છે ને કીડી એના કરતા 10 ગણો વજન વધારે ઉપાડી લે. હા ભાઈ તમે વિચારો યાર કે કેવી હિંમત એને કેટલી એનામાં તાકાત કે ભાઈ આવું બધી પણ એને આ જો આઈને સુપરવાઇઝર પછી જો આ મોટા દેખાય આ આ એનો સુપરવાઇઝર છે એ બધી માર્કિંગ કરે કા આ એ કાઈ આગળ જાય કે માલને ક્યાં લઈ જવો ને નક્કી કરે એમ જો. એટલે ભાઈ પરેશભાઈ એ પણ ખાઈ ને બીજું હું ભાઈ એટલે ત્યાં અમે છે ને થોડુંક રાખી દીધી એના માટે હું ઘરે પહોંચી ગયો છે નાઈ ધોઈને 4 થઈ ગયો ને મેડમ પણ તૈયાર થઈને આવી ગયા છે અને ભાઈ ફેમિલી હવે ક્યાં જાય છે તમારે અત્યારે આ વ્લોગમાં મેં નહીં કેમ કે તમારે એના માટે શું કરવું પડશે જોશના બીજો લોક જોવો પડશે. હા આના પછીનો નેક્સ્ટ વ્લોગ જોવો પડશે બરાબર સીધો પરેશભાઈની વાડીથી ઘરે આવીને મને જોશના મને કે ભાવેશ અહીં ને અહીં જવાનું છે મેં કીધું તો કાંઈ વાંધો નહીં તું કે એટલે જવું જ પડે હું જો ફટાફટ નાવા માટે પછી થઈ ગયો રેડી તો આજનો વ્લોગ બસ આટલો જ બાકી જય દ્વારકાથી જય મા મોગલ હું નવો વ્લોગ લઈને આવું ક્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો અને પ્લીઝ આના પછીનો વ્લોગ જોજો એટલે તમને બધાને ખબર પડી જાય કે અમારે ક્યાં જવાનું છે જો વાયડો છો